જય દ્વારકાધીશ, જય બગદાણાવાળા દાદા। તો મિત્રો, ગુજરાતી વ્લોગ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જેને અમારી આ ગુજરાતી વ્લોગ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે નવા રેકોર્ડિંગ નવા વિડીયો તમારી સાથે લઈને આવીએ છીએ। તો મિત્રો પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, એક નવું રેકોર્ડિંગ રામદેવ ફાઉન્ડેશનનું તમારી સામે છે, તો તમે સાંભળવાનું ભૂલતા નહીં। તો ચાલો સ્ટાર્ટ કરીએ। हाँ बोलो। ક્યાંથી બોલ્યા? रामदेव फाउंडेशन। ગુજરાતી વ્લોગ ચેનલમાંથી બોલું। बोलो। આપણે હું લાઈવ કરું છું એટલે અમુક પબ્લિક એવું કહે છે हाँ કે રામદેવ ફાઉન્ડેશન લકી ટ્રુ થશે જ નહીં, કે અમારે ટિકિટ લેવી છે, એટલે મેં કીધું આપણે એમને ફોન કરીને વાત કરી લઈશું। हाँ हाँ એટલે શું કહેવા માંગે છે, પણ તમે બધા લેવી ના લેવી તમારી મરજી। हाँ लाइव चालू છે હમણાં? ના હાલ તો લાઈવ પણ છે, હાલ તો ખાલી મેં તમને ફોન કર્યો હે। હા હા એટલે બધા પબ્લિક કહેતી હતી મને કે તમે અમને ફોન કરજો, બરાબર? બરોબર, તો આપણે જગ્યાએ રેકોર્ડિંગ કરેલું ને તમે એકવાર તો? હા, એક વાર તો કરેલું, બરાબર ને? હા હા એટલે એમ કહેતા હતા કે 31 તારીખ 31 તારીખે એમનો ડ્રો નતો, હા હા અને એમનો ડ્રો 8 તારીખ છે ને તમારે? 8 તારીખે? 8 તારીખે છે, બરાબર ને? હા હા હા, એટલે મારી જોડે ટોકન નથી, પણ બીજાના કોન્ટેક્ટ થી નંબર આપું છું અને કોઈને લીવ લઈ શકે છે, બરાબર? હા હા હા, એટલે કઈ 8 તારીખે ફાઇનલ થવાનો છે થવાનું છે ફાઇનલ? એવું એમ ને? હા હા બરાબર, એટલે હું જાણ કરવા માટે ખાલી કોલ કરેલો, બરાબર? બરાબર। એટલે અમુક પબ્લિક ને ટોકન લેવી હોય તો કદાચ કયા નંબર પર કોન્ટેક્ટ કરીને લઈ શકે ટોકન? નંબર છે મારો 97 97 260 46 725। 43 725। હા, ગમે ત્યારે ભાઈને કોઈને કૂપન લેવું હોય તો વોટ્સઅપમાં સીધું મને મેસેજ કરે અથવા કોલ પણ કરી શકે। બરાબર બરાબર, તમારું નામ શું જણાવો ને? મારું નામ રડમલસિંહ રાજપુરોહિત। બરાબર, તો તમારી જોડે ટોકન લઈ શકે ને કોઈ બી વ્યક્તિને લેવું? હા, લઈ શકાય ને? હા, બરાબર, સારું છે। એક બીજું કોઈ તમારે કેવું હોય તો કહી શકો, બરાબર? ના ના, આપણો ડ્રો ચાલુ જ છે ને 8 તારીખે થવાનું ફાઇનલ જ છે। એવું એમ ને? કઈ જગ્યાએ થાય છે? આ મોરસલ ગામમાં થરાદ તાલુકામાં। બરાબર, સારું છે હો। એ હા સારું એ હા। મિત્રો, કોલ રેકોર્ડિંગ અમારું આ ગમ્યું હોય તો અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય દ્વારકાધીશ।